માં અત્યારે પૈસા આપે છે, કેમ કે મોટા બેનને છોકરો છે ને એના માટે પૈસા આપે છે. જાઓ મિત્રો, વારી વખતે છે ને આપણે બેનના ઘરે જો અહીંથી જાય, કેમ આ રસ્તો છે ને હાવ શોર્ટકટ છે. હવે વાડીએથી નીકળી ગયા છીએ ઘર તરફ. ત્યાં જ આપણે ક્યાં જઈએ? અરે આમાં છે ને આપણે મારો ફોટો જોઈએ છીએ, કેમ કે ત્યારે હું હાવ નાનો એવો હતો અને એ ફોટો હું તમને બતાવું. મિત્રો, અત્યારે છે ને આપણે પૂગી ગયા છીએ ભૂત બાપાએ. જો અહીંયા છે ને ભૂત બાપાનું સાનિધ્ય છે, તો આપણે છે ને દર્શન કરી લઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જો કે તમે બધા મજામાં જ હશો અને આપણા બ્લોગ જોતા હોય મજામાં જો. તો મિત્રો, મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે અને આજે જાઉં છું મારા મોટા બેનની ઘેરે. તો ચાલો આપણે છે ને મસ્ત મજાના તૈયાર પણ થઈ ગયા છીએ અને મારા મમ્મીની જો આ બેઠા. હવે હું જાઉં, સારો માહિતી સમજી ગયા. હાલો હવે આપણે છે ને બેગ લઈ લઈએ અને નીકળીએ. તો ચાલો મિત્રો, આપણે છે ને આપણી મીનારાણી લઈને જવાનું છે. મસ્ત મજાની મીનારાણીને આપણે છે ને ધોઈ તો નથી, પણ આપણે તૈયાર કરી દીધી છે. અહીં જરાક પંખો છે ને ભાંગી ગયો હતો, એટલે છે ને મેં જો એવી રીતનું જુગાડ કરી નાખ્યું છે. ચાલો હવે છે ને આપણે નીકળીએ. આપણે માને કહેતા જાય, હાલો માં હું જાઉં હો. રિંકલબેન ની ત્યાં જાઓ. હા હાલો હવે. હે બે દી રોકાય ને પછી આવે ત્યાંથી વાં જાય. હા તો મિત્રો, આપણે છે ને અહીંયા આડા રસ્તેથી તો ગાડી નહીં હાલે, એટલે છે ને આપણે આમ ફરીને જવાનું છે. મેંદડા બાજુ થઈને જવાનું થાય. આમાં અત્યારે પૈસા આપે છે, કેમ કે મોટા બેનને છોકરો છે ને એના માટે પૈસા આપે છે. જાઓ હવે 50 રૂપિયા છે ને આપણે દીશુબેનને દેવાના છે. ચાલો જાઓ. હાલો હવે આપણે નીકળીએ હવે, કેમ કે આપણે મેં કીધું હતું કે 9:30 તું નીકળી જાય, પછી 9:30 તો અહીંયા જ છું. ચાલો કાંઈ વાંધો નહીં, નીકળીએ. વારી વખતે છે ને આપણે બેનના ઘરે જો અહીંથી જાય, કેમ આ રસ્તો છે ને હાવ શોર્ટકટ છે. વારી વખતે આપણે અહીંથી જતા હોય પણ આજકાલે છે ને ચોમાસાના કારણે આ ગારો ને એવું હોય ને, એટલા માટે થઈને આપણે છે ને ઠેઠ આમ મેંદડા બાજુ થઈને પછી જ જવું પડે. આખું ફરીને જવું પડે. જો અહીં સાસણ આવીએ ને એટલે જો આવી રીતનું જો ટ્રાફિક જ થઈ જાય. મેનારાણીમાં છે ને આપણે પેટ્રોલ પુરાવવાનું છે, એટલા માટે જો પેટ્રોલ પંપ પણ આવી ગયો છે, તો ફટાફટ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી લઈએ અને પછી પાછા ઉતાવે થઈ જાય. મિત્રો, આપણે મેનારાણીમાં છે ને આપણે પેટ્રોલ પણ પુરાવી દીધું છે અને હવે પાછા નીકળી ગયા છીએ આપણા મોટા બેનના ઘરે જવા માટે. તો ચાલો ફટાફટ છે ને આપણે મોટા બેનના ઘરે પૂરી જાય અને તમે એને સિનેમેટિક શોટ એન્જોય કરો. ધીસ ગાઈસ, અત્યારે હું તમને ખાલી નજારો બતાવવાનું છું ને, એ તમે જો આમ જો ગાંડીગીરનો અત્યારે નજારો છે ભાઈ. આ ચોમાસામાં હે ને ગાંડીગીર એકદમ લીલી છમ થઈ જાય અને આમ જો અવાજ સાંભળો તમે, કેવા મસ્ત મજાના મોરલા બોલે છે ને ભાઈ. ગાંડીગીરમાં રહેવાનો હે ને આ જ આનંદ છે ભાઈ, બહુ મજા આવે એમ. તમે ખાલી આમ જો અત્યારે હે ને આમ વ્યૂ એન્જોય કરો. જો આ બાજુ આમ જો ગાયું ને બધું ચરે છે ને ઓલી બાજુ જો બકરા ને એવું બધું છે ને આ બાજુ જો તમે નાનું એવું પુલ છે અને મસ્તનું એમાં પાણી ભર્યું છે
અને ભાઈ અત્યારે એનું વચ્ચો વસ તો કે ચારેય બાજુ એને જંગલ જ છે અને હું અત્યારે વચ્ચો વસ છું. મજા જ આવે એમ ટૂંકમાં. અને આપણે અહીંથી આમ ગાડી લઈને નીકળીએ ને તમે રસ્તો જો આમ જો કેવો મસ્ત મજાનો રસ્તો. આ રસ્તા ઉપર તમે ગાડી લઈને આમ જતા હોય અને નજારો એન્જોય કરતા હોય મજા જ આવે એમ ટૂંકમાં. ફાઇનલી મિત્રો આપણે છે ને આપણા અડધા ડેસ્ટિનેશન તરફ પૂગી ગયા છીએ. એટલે કે છે ને હું સાસણ જ્યારે પૂગ્યો ત્યારે મેં તમને કીધું હતું કે અહીંથી આપણા બેનના ઘરે જવાય એ ગેટને બતાવ્યું હતું. તો એ રસ્તો છે ને એ જો અહીંયા આગળ નીકળે છે એટલે કે જો અહીંયા નીકળે અને આપણે આવ્યા ને એ આ બાજુથી આવ્યા. જો હું ઝૂમ કરીને બતાવી દઉં તમને. જ્યાં ગાડી પડી ને એ બાજુથી અત્યારે હું આવ્યો. આખું આમ ફરીને આવવું પડે અને એ છે ને લગભગ આમ ફરીને આવીએ ને એટલે લગભગ 30 કિલોમીટર જેવું થઈ જાય છે. 30 થી 35 કિલોમીટર જેવું થાય. અને અહીંથી જો આપણે આ જંગલવાળા રસ્તે આવીએ ને તો લગભગ 13 કિલોમીટર એ છે. અને અહીંથી આગળ લગભગ 12 થી 15 કિલોમીટર જેવું થાય છે આપણા બેનનું ગામ. લગભગ 30 કિલોમીટર જેવું થતું છે. પણ આપણે અહીંથી આમ ફરીને આવીએ ને એટલે ખાલી એ જ 30 કિલોમીટર તો થઈ જાય. તો હવે હે ને જાજી વાતું નથી કરવી અને આપણે હે ને બેનની ઘરે પૂગી જાય ફટાફટ. હા મિત્રો, હું તમને એક વાત કહેતો તો ભૂલી ગયો. આપણી બેનનું ગામ છે ને એક્ઝેક્ટ સત્તાધારની બાજુમાં જ આવે. તો હું અહીંયા અંદર ગયો તો સત્તાધાર, કેમ કે ભાણીબેન અને ભાણુભા હાટું છે ને થોડોક નાસ્તો ને એવું લેવા માટે. ફાઇનલી મિત્રો આપણે છે ને આપણા ડેસ્ટિનેશન તરફ પૂગી ગયા છીએ. અને જો અહીંયા આપણી મેના રાણી છે ને મૂકી દીધી. અને હવે જો આપણે જઈએ અંદર. કેમ છો બધા? મજામાં? ભાઈ કેમ બેઠા? કેમ છો સંજયભાઈ? મજામાં? હું રાહુલભાઈ મજામાં? જીયાંશ શું કરે? સારું બેન? બસ મજા મજા. દીશુબેન તો ભણતા લાગે. આપડા દીશુબેન ને જીયાંશભાઈ ને જો ભણેસવી થઈ ગયા છે. શું નથી થતું? શું થયું ઓકમાં? લાય હું ખોલ દઉં. A few moments later. દીશુ કેમાં બેહી છે? દીશુ કેમાં બેહી છે જીયા? કેમાં? આમાં કેમાં? કઈ ઓલી ગાડીમાં? હવે આપણે ક્યાં જવું છે? આપણે વાડીએ જવું ને? હાલો અમારે છે ને વાડીએ જવું છે. હવે વાડીએ જઈ આવીએ. મિત્રો અત્યારે છે ને અમે પૂગી ગયા છીએ અમારા બનેવીલાલને વાડીએ. જો આ એની વાડી છે. અમારા જીયાંશભાઈ છે. જીયાંશ ક્યાં જાસ? ક્યાં જાસ? હે સમજો એ છોકરા એ છોકરો જો દાંત કાઢે જો દાંત કાઢે જો 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 જો. એ શું કરે? એ શું કરે? એ શું છે? એ શું છે લા? હે ચાલો આમ આગળ જાય. હાલો શું દીશુને બતાવું? એ શું બતાવું દીશુને? અહીં શું હતું? શું હતું અહીં? દીપડો શું હતું? ક્યાં દીપડો હતો? દીશુબેન એ દીશુબેન મિત્રો સોયાબી વાવ્યા છે. જો સોયાબી કંઈક હવા છે. ખડ થોડુંક થઈ ગયું છે, નીંદવું પડે એમ છે.
આ દીશુબેન ધોળા ધોળ ક્યાં છે ને અમારા જીયાંશભાઈ ને અમે તેડા છે કેમ કે અમારે જીયાંશભાઈ હાલે નહીં ને નીચે કા હા હાલતા હાલાવે હે હા ક્યાં જવું હાલીને ક્યાં જવું હાલીને ક્યાં જવું હે કુંડીએ કુંડીએ શું છે જ્યાં ક્યાં બેઠો છું ક્યાં બેઠો હે જ્યાં હું જોવા જવું નદી જોવા જવું હે જો અહીંયા નદી છે અહીંયા જો પહાડ હે પપ્પી કાઢ દે વાહ ક્યાં જતા હતા પવન માં તું પડી ગઈ હાસું બોલે ખોટું બોલે ક્યાં હું આવું કાંઈ નથી આવ્યું હું એમ આવ્યું હે હું બોલે છો તું કેમ 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 કહેતો પાછું કેમ કરતો પાછું પાછું કે ક્યાં બેહું જ્યાં કેની ગાડીમાં બેહું આમાં કેમાં નિકુન મામાની કોની તો એમાં દીસુ ની બેહે કોની ગાડીમાં દીસુ એમાં નહીં બેહે દીસુ એમાં નહીં બેહે દીસુ ને બેવા હારવી છે બેહી છે ને બેહવા હાટું છે ને બાતે બે મિત્રો વાડીએ મસ્ત મજાનો આટો માર્યો અને હવે વાડીએથી નીકળી ગયા છીએ ઘર તરફ ત્યાં જ આપણે ક્યાં જઈએ કબૂતર જો વરસાદ આવી ગયો હે શું થઈ જાય ગાડી શું થાય મોબાઈલ પલટી જાય બગડી જાય મોબાઈલ બગડી જાય A few moments later. મિત્રો મસ્ત મજાનો આપણે એને લંચ કરી લીધું એટલે બપોરનું જમવાનું કરી લીધું છે અને અત્યારે જો અમે છે ને આલ્બમ જોઈએ છીએ આપણા મોટા બેનના લગ્નનો છે ને આલ્બમ જોઈએ છીએ હે આ કે મને બતાવો જો હું બોલ હવે કેમ કરું આમ કેમ કરું અમારે દીશુબેન જો ને આમાં છે ને આપણે મારો ફોટો જોઈએ છે કેમ કે ત્યારે હું હાવ નાનો એવો હતો અને એ ફોટો હું તમને બતાવું છું જો આવી ગયો જો આપણે કેવા લાગીએ છીએ બેનના લગ્નમાં જ્યાં છે આ કોણ છે આ આ કોણ છે હરખાઈ જો આ કોણ છે કોણ છે હિકુન મામા હા બીજું લ્યો આ આલ્બમ તો પૂરો થઈ ગયો આમાં એને આપણો ફોટો નથી આમાં એક જ હતો આપણે બીજો આલ્બમ જોઈએ આ જોઈ લીધો હવે બીજો આલ્બમ જોઈએ દીસુ કરે જી કરી જોયું ને બાકી
અમારા મિસેસ હોય આય મમ્મી દીકરો હું તમને બતાવું કે નાની નાના ને બધા બતાવું આય સોની ખુશી એમાં દેવાંશી જો અહીંયા પાછો આવી ગયા કેવી હતી હેલ તો જીન આ હેલ બતાવું અહીંયા પણ જીરી કેવા દેખાય છીએ આપણે જો કેમ બાકી આલ્બમ બનાવ્યો છે એક નંબર કાંઈ ઘટે નહીં જો અહીંયા બતાવું તમને હવે કરાવવાનું બીજી હતું બે વાળા આને તો જો પછી આજ કે તો મારી કે હું કોઈ ગઈ હા હા એ ખાસ હોય તોય ઘણું છે ઓ મારા પપ્પા અને મારા મમ્મી જાયો તું કેમ હાસતો નથી જો જયું આપણા બા ક્યાં માવજીન માં માવજીન જવાથી જ આ વેકરિયાની જાય છે માવજીન તાની દીકરી છે આ એ તો મિત્રો મસ્ત મજાના આપણે આલ્બમ ને એવું જોયું ઘણી ઘડી છે ને વાતો સીતું કરીને હવે છે ને અત્યારે જવાનું છે આપણે સત્તાધાર તો જો આપણે બધા તૈયાર થઈ ગયા છીએ ક્યાં જવાનું સત્તાધાર આપણે સત્તાધાર જવાનું છે હા જો જ્યાં વગાડતો કી ગાડીમાં બેહી પૂછ તારે કઈ ગાડીમાં બેહવું આમાં બેહવું ચાલો ભાઈ હે ને આપણે ગાડી કાઢી ને હવે નીકળી જાય સત્તાધાર મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ પંચકેસરી હનુમાન દાદા કે સત્તાધારની ઉપર જ્યાં ધાર આવેલી છે ને ત્યાં આવી ગયા છીએ અને જો અહીંયા મસ્ત મજાનું અત્યારે છે ને છોકરાને રમવા માટેનું પ્લેસ છે અહીંયા બધા છોકરાને એવું બધું રમે છે અને હવે આપણે છે ને ઉપર જઈએ હવે આપણા જીયંશભાઈ અને દીશુબેન છે ને એ હિંચકા ખાશે ઓય હાલ મુસીકારી હાલમાં હિંચકામાં બેહાડો હાલ હિંચકામાં બેહાડો ક્યાં બેહું હાલ અહીં બીજા બીજા આમ જામ બીજા ઓકે હવે ઈશેક નથી હિસકાતું જો અત્યારે છે ને અમારા જીયાંશભાઈ છે એ ઉચક નીચકમાં અને બેન છે ઈ ઉચક નીચક કરે છે જીયાંશભાઈને એન્જોય કરાવે છે હાલ્યો છોકરા નો એવું કરાવે છોકરા હે ને ભાઈ નો એવું કરાવે જો અને અમારા જીયાંશભાઈના પપ્પા જો એમાં ફૂલ એન્જોય કરે છે ભાઈ ફોનમાં વાતું કરે છે અને અમારા દીશુબેન જો લસર પટ્ટી ખાઈ છે જો ગયા હેઠા અહીંયા જો હે જીયાંશ જો અમારે જીયાંશભાઈ જો બાપા હવે પડી જાય અહીંયાથી हमारे यहाँ ऐसा ही होता है હે અહીંયા જામાં ઊભો રે પકડે રાખજો બસ હવે પકડી લે અહીંયા રેડી હવે ઈસકો જો અહીંયા હે ને સત્તાધાર છે જો આ દેખાય ને આ બધું સત્તાધાર છે અને અહીંયા જો અંબાજળ ડેમ છે જો અહીંથી આ રસ્તો જાય ડાયરેક્ટ જ આ રસ્તો ડાયરેક્ટ અહીંથી આમ જાય અને અહીંયા સત્તાધાર છે મિત્રો અહીંયા સખ્ત મનાઈ કરેલી છે કે અહીંયા હે ને મોટાઓને ન બેસવું તોય આમ જો આ આપણા બનાવી લાલ આમ હોય આ ઝીણકા છોકરાઓની વાહે આ ઓલા નથી કહેતા કે વાળ વાહે એવડો પી આ એના જેવું છે બધું આ ઝીણકા છોકરાના નામે
ઉતરી ગયા હવે ખોટી રહેવા દો તમે કાંઈ હે ને મોટાઓને બેહવું નહીં, ટૂંકમાં નાના છોકરા માટે બનાવેલું છે. આ જોઈ લે કાંઈ હારા નથી લાગતા તમે. છોકરાનું તો ખાલી નામ છે પણ પોતે એન્જોય કરે ફૂલ. મિત્રો આપણે છે ને આપણા ભાણુભાઈને અને આપણે ભાણીબેનને એન્જોય કરવી દીધી છે. અને હવે અહીંથી છે ને આપણે જઈએ છીએ સત્તાધાર. ત્યાં મારી પાસે આવું હાલો ભાઈ. તો હવે છે ને અહીંથી આપણે જઈએ છીએ સત્તાધાર અને આપણા બનેવીલા લઈ ફૂલ મોજ કરી. એ હું નમસ્તે. A few moments later. ફાઇનલી આપણે પૂગી ગયા છીએ અત્યારે સત્તાધાર. જો આ છે સત્તાધાર અને આપા ગીગાની શામજી બાપુની એની જગ્યા જો હા ને ભાઈ. અને આપણા બનેવીલાલ છે ને અત્યારે બિસ્તોલ લેવા ગયા છે, કેમ કે અહીંથી આપણે જવાનું છે ભૂત બાપાએ. અહીંયા આગળ છે ને જો આ બાજુ છે ને ભૂત બાપાની છે એટલે ત્યાં જવાનું. જો આ ઓલા વડલાની દેખાય ને, જો આ વડલાની દેખાય ને આ બધે ત્યાં આપણે જવાનું છે. અત્યારે છે ને બિસ્તોલ લેવા ગયા છે એટલે અમે અહીંયા ઊભા છે. જો આમ ઓલી બાજુથી આવી છે હમણાં ને અમે અહીંયા ગેટની સામે ઊભા છીએ સત્તાધારના. ક્યાં ભાઈ આપણે ક્યાં જવું? સત્તાધાર તો છીએ આપણે. જો આવી ગયા. ચાલો હવે આપણે ગાડી સ્ટાર્ટ કરીએ. બેસી જાવ મિત્રો. અત્યારે છે ને આપણે પૂગી ગયા છીએ ભૂત બાપાએ. જો અહીંયા છે ને ભૂત બાપાનું સાનિધ્ય છે, તો આપણે છે ને દર્શન કરી લઈએ અને પછી મળીએ. જો તમે પણ દર્શન કરી લ્યો. જો અહીંયા છે. મજાના આપણે છે ને ભૂત બાપાના દર્શન કર્યા. અને જો આ બધા છે ને ફોટા લગાડેલા છે. આ બધાની જેને માન્યતા કરેલી હોય ને એના ફોટાની છે ને પછી અહીં મૂકી જાય. હા આંગળે પકડ. અમારા આ ભાણુભાઈ છે ને જીયાંશભાઈ, એનો પણ ફોટો છે ને અહીં મેકવાનો છે. અને જો ઉપર જો પક્ષી કેટલા બધા બોલે છે. હા વિડીયો કોલ બંધ નથી થતા હો ભાઈ. જોઈ લ્યો જિગ્નેશભાઈ. ચાલો દર્શન કરી લીધા ને હવે છે ને જાયા પાછા ઘેરે. A few moments later. મિત્રો સત્તાધારથી આવી ગયા છીએ આપણે ઘરે. અને જો અહીંયા બેઠા છીએ અને તમે વિચારતા હશો કે ભાઈ સત્તાધાર ગયા પણ સત્તાધાર ન ગયા. તો મિત્રો એમાં એવું છે કે અમે જ અહીંયા આવીએ ને અહીંયા ત્યારે અમારે છે ને વારી વખતે છે ને સત્તાધાર જવાનું જોઈએ. એટલે આજ પહેલે છે ને સત્તાધાર નહોતા ગયા ભૂત બાપાએ. અને અહીંયા પંચમુખી હનુમાન દાદા છે ને ત્યાં જઈને પછી અહીં વી એવા. અને હવે આજના બ્લોગમાં બસ એટલું જ. આજનો બ્લોગ બહુ લાંબો થઈ જાય. તો બ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક કરી દેજો. અને ચેનલમાં નવો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.